હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું પુઠ્ઠામાંથી એક બોક્સ પડેલું છે, એમાંથી એક ફ્રેમ ટાઈપની વસ્તુ છે, દિવાલ ડેકોરેશન માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે આજે વિડીયો બનાવવાનો છે. જે બોક્સ જેવું આપણે વધારાનો પડેલા હોય છે, કોઈ પણ વસ્તુમાં આવેલું હોય બોક્સ, એનો આજે આપણે ઉપયોગ કરી અને સરસ મજાનું ડેકોરેશન માટેની વસ્તુ બનાવવાની છે. તો તેની માટે એક આ બોક્સ પડેલું છે આપણી પાસે, એ લીધેલું છે અને ફોલ્ડિંગ જ બોક્સ છે. પર્પલ કલરની ચારેકોર છે, સાઈડ આખી છે. અને ત્યારબાદ વચમાં જે વ્હાઇટ કલરનો ભાગ છે એમાં આપણે યલો કલર છે એ પેઇન્ટિંગ કરવાનો છે. તમને જે કલર યોગ્ય લાગે એ કલર ચોઈસ મુજબ અકોર્ડિંગ તમે એમાં પૂરી શકો છો. મેં અહીંયા યલો કલર લીધો છે કારણ કે પર્પલ કલર છે એટલા માટે, કલર કોમ્બિનેશન સારું લાગે એટલા માટે યલો કલર છે આપણે પૂરી લેવાનો છે. હવે યલો કલર છે થઈ ગયેલો છે. હવે ત્યારબાદ જે પિસ્તા આવે છે એના જે ફોફા પડેલા હતા વધારાના, એનો આજે આમાં ઉપયોગ કરી અને સરસ ડેકોરેશન કરવાનું છે. ચારેકોર જે બાઉન્ડ્રી છે, ચારે ખૂણા, એમાં પહેલાં ગમ લગાવી દેવાનું છે આપણે. અને ત્યારબાદ આપણે જે પિસ્તાના જે ફોફા છે એ પાછળનો જે બેક સાઈડનો ભાગ છે એ આપણે લેવાનો છે અને એ ખૂણા ઉપર આપણે બે સાઈડ રે એવી રીતના મૂકવાના છે. ચારે ખૂણા ઉપર આમ પાંદડાની ડિઝાઇન, આપણે જે પાંદડાની ડિઝાઇન હોય એ રીતના આપણે આમાં પાંદડાનો શેપ આપવાનો છે. ખૂણાથી બંને વ્યવસ્થિત રીતે અડેલા હોય એવી રીતના કરવાનું છે. તો ચારે ખૂણા ઉપર પહેલાં આપણે પિસ્તા છે એના ઓલા ફોફા છે એ લગાવી અને ડેકોરેશન કરી લીધું છે. ત્યારબાદ વચમાં જે યલો કલરનો ભાગ છે એમાં પણ એક પિસ્તાના ફોફાનું છે આપણે ફ્લાવર આપણે અકોર્ડિંગ આપણે 4થી 5 કે 6-7 સુધીનું આપણે ફ્લાવર વ્યવસ્થિત રીતે ફોફા છે એ ગોઠવાઈ જશે. એક ફૂલનો આકાર આપવાનો છે આપણે અને એ વ્યવસ્થિત અપાઈ ગયેલો છે. ત્યારબાદ જે વચમાં જે જગ્યા છે એમાં એક પારો છે મરૂન કલર, રેડ કલર ઉપર, એ આપણે લીધો છે, બરાબર છે. એ આપણે મૂકવાનો છે એટલે સરસ એનું કલર કોમ્બિનેશન લાગે. તો આપ જોઈ શકો છો કે આપણું ફ્લાવર છે એ રેડી થઈ ગયેલું છે. અને ત્યારબાદ આપણે છે ફ્લાવર થઈ ગયું એટલે નીચે આપણે એક ડાળી કરવાની છે. ડાળી માટે બ્લેક કલર લીધો છે અને એકદમ પતલું બારીક જે પેઇન્ટ બ્રશ આવે એનો ઉપયોગ કરી અને એક ડાળી ડ્રો કરી છે, એક વચમાં અને એક સાઈડમાંથી સીધી જાય એવી રીતના. ત્યારબાદ જે આપણી ડાળી છે અને ત્યાંય વ્યવસ્થિત રીતે આપણે બે પિસ્તા છે ફોફા એ લગાવી દેવાના છે, એટલે પાંદડા જેવું એક શેપ લાગે, કારણ કે આપણે ફૂલ છે એકલું ન લાગે એમ. બે પાંદડા છે એ ડિઝાઇન છે ગોઠવી દેવાની છે. અને હવે જે આપણું ફ્લાવર છે એમાં બ્લુ કલર મેં લીધો છે. બ્લુ કલર છે એ કરવાનો છે. પેઇન્ટ બ્રશની મદદથી આપણે કલર છે બ્લુ કરી લેવાનું છે. અહીંયા તમે કોઈ પણ કલર લઈ શકો, તમને જે પસંદ આવે. તો અવનવી વસ્તુમાંથી આપણે ઘર માટે ડેકોરેશન માટે ઘણી બધી વસ્તુઓ છે બનાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે ચારે ખૂણા ઉપર જે પિસ્તાના ફોફા લગાવેલા હતા એમાં આપણે પોપટી કલર લીધો છે અને કલર કોમ્બિનેશન કર્યું છે. થોડાકમાં બ્લુ કલર લીધો છે અને પોપટી કલર લીધો છે. એ બંનેનું થોડુંક કોમ્બિનેશન કરી અને ઉપર છે એ ઘાટા એકદમ ગ્રીન કલર જેવું લાગે છે, એમ બ્લુ જેવું. અને અહીંયા એકદમ શું કહેવાય, આપણે પોપટી કલર જ લીધેલો છે. અને વચમાં જે આપણે ફ્લાવરની બાજુમાં જે છે એમાં સાઈડમાં આપણે પિંક કલર લીધેલો છે. એ બંને પિંક કલરના કરેલા છે. તો ચારે ખૂણે છે આપણે પિસ્તાના ફોફા છે એમાં આખી વ્યવસ્થિત રીતે કલર કરી અને બાઉન્ડ્રી છે ચારે ખૂણાના કોર્નર બાંધી લીધા છે. હવે
વચમાં જે ભાગ છે એ ખાલી છે, એટલે એને પૂરો કરવા માટે એ ભાગને આપણે વચમાં થોડુંક ડેકોરેશન માટે આપણે કાચ લીધે છે. કાચ યલો કલર ઉપર છે, એ ચારેય ખૂણા ઉપર છે વચમાં જગ્યા, એ એક્ઝેક્ટ સામે સામે વ્યવસ્થિત લાગે, આઘા પાછા ન થાય એવી રીતના છે લગાવી દેવાના છે. કાચ ચારે બાજુ લગાવી દેશું. તો ચારે બાજુ છે કાચ લગાવાઈ ગયા છે. હવે ત્યારબાદ આપણે રેડ કલર લઈ અને જે આપણે પોઈન્ટનું જે ટૂલ આવે છે એ લીધેલું છે મીંડા કરવા માટે. થોડુંક મોટી સાઇઝનું આવે છે પોઈન્ટ માટેનું, એ લીધેલું છે. એટલે ચારે ખૂણે છે એ રાઉન્ડ કાચની, એની પછી 4 પોઈન્ટ ઝીણા ઝીણા ટપકા કરવાના છે. એવી ચારે બાજુ ફ્રેમમાં છે કરી લેવાના છે. એટલે એકદમ સિમ્પલ અને સોબર લાગે અને સારું કાંક લુક લાગે, કારણ કે જગ્યા ખાલી પડી છે એટલા માટે. તો તૈયાર થઈ ગયું છે આપણું જે દિવાળી ઉપર આપણે ડેકોરેશન માટે જે બજારમાં અવેલેબલ હોય છે ફ્રેમ, એવી જ રીતના આપણે છે ઘરે એક ફ્રેમ બનાવી છે. જે વધારાના જે પૂઠા આપણા બોક્સ હોય છે એમાંથી આપણે બનાવેલું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.